હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી એલએલબીને લગતી કોઈ પણ નવી માહિતી હોય કે એલએલબીના જે સબ્જેક્ટો આવે છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અવારનવાર ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે ક્રિમિનોલોજી અને પેનોલોજી એટલે કે જે સબ્જેક્ટ તરીકે અપરાધશાસ્ત્ર અને દંડશાસ્ત્રનો સબ્જેક્ટ આવે છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. જો તમે હજુ સુધી અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આવો શરૂઆત કરીએ. સૌપ્રથમ એવા અપરાધશાસ્ત્ર અને દંડશાસ્ત્રના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં લોંગ ક્વેશ્ચનની, ત્યારબાદ વાત કરીશું ટૂંક નોંધ તરીકે પૂછાતા ક્વેશ્ચનની. તેમાં સૌપ્રથમ ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે જે તમને આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, પીડિત શાસ્ત્રનો અર્થ. ફોજદારી ન્યાય પ્રણાલીમાં પીડિતોનું સ્થાન. ફોજદારી ન્યાય પ્રણાલીમાં પીડિતોના દરજ્જાની મહત્વ અને સમસ્યાની ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, અપરાધશાસ્ત્રની જે શાળાઓ છે તેની વિગતવાર ચર્ચા કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, સજાના વિવિધ સિદ્ધાંતો અને તેના સમર્થન અને ઉદ્દેશ્યોની વિગતવાર સમજાવો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, કેદીઓના કાનૂની અને બંધારણીય અધિકારોની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમને અપરાધશાસ્ત્ર અને દંડશાસ્ત્રમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને આપણે હવે વાત કરીએ જે શોર્ટ નોટ તરીકે પૂછાતા ક્વેશ્ચનની. તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, પેરોલ વિશે ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સંગઠિત ગુના. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ખુલ્લી જેલ. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, પ્રોબેશન. અને 5 નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં જેલ સુધારણા. આ પ્રકારે તમને અપરાધશાસ્ત્ર અને દંડશાસ્ત્રમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ યુનિવર્સિટીની એક્ઝામમાં તમે આ ક્વેશ્ચન કરીને જશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે પછી એલએલબી અને કાયદાકીય કંઈ પણ જાણકારી હોય તો મેળવવા માટે અમારી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.